અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે 51.63 લાખ પૈકી 21.95 લાખનો શિશુ ચોરીમાં વધુ એક ભંગારીઓ પોલીસના રડારમાં આવ્યો છે। શિશુ ચોરોએ ચારભુજા ટ્રેડર્સમાં શિશુ વેચ્યું હોવાનું સામે આવતા સંચાલકની ધરપકડ કરી 3450 કિલો શિશુ રિકવર કર્યું હતું। સમગ્ર મામલે ધરપકડ આંક 6 પર પહોંચ્યો છે। હજુ પણ ચોર ગેંગના 4 સભ્યો પકડવાના બાકી છે। અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે 51.63 લાખ પૈકી 21.95 લાખનો શિશુ ચોરી થયું હોવાનું સામે આવ્યું છે। કુલ 25,000 કિલો પૈકી 12,545 શિશુની ચોરી થઈ હતી। ઘટના અંગે રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્ક્વોડ ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી। બી ડિવિઝન પોલીસે ભંગારના વેપારીઓ સહિત 5 વ્યક્તિની ધરપકડ કરી હતી। કુલ 1,730 કિલોગ્રામ શિશુ 3.46 લાખ રૂપિયાનું ચોરી થયેલ શિશુ રિકવર કર્યું છે। આ વચ્ચે એક દિવસના રિમાન્ડ દરમિયાન ઝડપાયેલ ચોરોની પૂછપરછમાં વધુ એક નામ સામે આવ્યું હતું, જેમાં ચારભુજા ટ્રેડર્સ રતનલાલ ગજ્જરને વેચ્યો હોવાનું સામે આવતા બી ડિવિઝન પોલીસની ટીમ ચારભુજા ટ્રેડર્સ ખાતે દરોડા પાડ્યા હતા અને ગોડાઉનમાંથી 3,450 કિલો શિશુનો જથ્થો પણ રિકવર કર્યો હતો। પોલીસે ભંગારના વેપારી રતનલાલ ગુજ્જરની ધરપકડ કરી હતી અને તેની ઉલટ તપાસ શરૂ કરી હતી, જ્યારે ચોરીમાં અન્ય સામેલ 4 સલમાન છીનુ ચૌધરી, ઓરખાન નૌશાદ અને એજાજ અહેમદ નિશાર સિદ્દીકને ઝડપી પાડવા માટેની પણ કવાયત શરૂ કરી હતી।